એકવાર તલની ચટણી જરૂરથી ટ્રાય કરજો. આ ઇડલી ઢોસા સાથે, રોટલી સાથે કે ભજીયા સાથે બહુ જ મસ્ત લાગે છે. પહેલાં આપણે 3 ટામેટાં લેવાના અને ઝીણા ઝીણા સમારી દેવાના. હવે એક પેનમાં થોડું તેલ લેવાનું, 4 લાલ મરચાં, 3 થી 4 લસણની કળીઓ અને 3 થી 4 ચમચ જેટલું આપણે આમાં તલ એડ કરવાનું. તલ જ્યારે સરસ રીતે બધું શેકાઈ જાય પછી આમાં ટામેટાઓને એડ કરી દેવાના. ટામેટાને જ્યારે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની અને પાણીને સુકાવા દેવાનું. પછી એમાં બધા મસાલા એડ કરવાના, મીઠું, લાલ મરચું અને ધનિયા પાવડર. હવે બધા જ્યારે મિક્સ કરી દેવાનું. જ્યારે બધું પાણી સુકાઈ જાય પછી એને ક્રશ કરી દેવાનું. ક્રશ કરતી ફેરી પાણી બહુ ઓછું રાખવાનું. હવે આપણે એનું વઘાર કરવાનું. હવે એક પેનમાં થોડું તેલ, રાઈ, લીમડો અને આખા મરચાં એડ કરવાના અને ચટણીને એમાં નાખી દેવાનું. પછી થોડું પાણી એડ કરીને ચટણીમાં નાખવાનું, જેથી ચટણી થોડી તીલી થાય. અને રેડી છે આપણી તલની ચટણી. આ ચટણી ખાવામાં બહુ જ ટેસ્ટી છે. ગમે તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.